નમસ્કાર દર્શક મિત્રો, તમારો અવાજ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, ઠંડી પોતાનું જોર ધીરે ધીરે વધારી રહી છે. લોકો હવે ગરમ કપડાં વગર બહાર નથી નીકળી શકતા. આ ઉપરાંત ઠેર ઠેર લોકો તાપણા કરતા પણ જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે સ્વાસ્થ્યને લગતી એક નહીં પણ અનેક સમસ્યાઓ સામે આવી રહી છે. આપણે સૌ એ વાતથી અવગત છીએ કે ચીનમાં ફરી કોરોનાનો વિસ્ફોટ જોવા મળ્યો છે. લાખોની સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તથા કોરોનાના દર્દીઓ મૃત્યુ પણ પામી રહ્યા છે. ચીનના કોરોનાની અસર સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને મધ્ય એશિયાના દેશો જેવા કે જાપાન, સિંગાપોર, મલેશિયા, હોંગકોંગ, તાઇવાન વગેરે દેશોમાં જોવા મળે છે. એટલું જ નહીં, યુરોપ અને અમેરિકામાં પણ કોરોનાના જે કેસ છે તે હજારોની સંખ્યામાં સામે આવી રહ્યા છે. બીજી તરફ ભારતમાં કોરોનાની દહેશત વચ્ચે બાળકોમાં વાયરલ ફીવર, શરદી, ઉધરસ, આ ઉપરાંત ઝાડા ઉલટી, ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ તથા કમળાના કેસ પણ સામે આવી રહ્યા છે. આમ શિયાળાની ઋતુ ખાઈ પીને તાજા માજા થવાની છે, પણ તેને બદલે લોકોની ભૂખ ઓછી થઈ ગઈ છે. યોગ્ય રીતે જમાતું નથી, પાચનનો પણ અભાવ જોવા મળે છે. પરિણામે શિયાળામાં સ્વાસ્થ્ય જાણે સુધરવાને બદલે બગડતું જતું હોય તેવું લાગી રહ્યું છે. દર્શક મિત્રો, આજે આપણે કોરોના ઉપરાંત બાળકોમાં થતા વાયરલ રોગો, આ ઉપરાંત જે વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ, ઓરી વગેરે દરેકની આજે આપણે ચર્ચા કરવાની છે. અને હા, કમળો પણ ખરો, કારણ કે લીવરના રોગો પણ અત્યારે ખાસ જોવા મળતા હોય છે. આપણે ઠેર ઠેર જોઈએ છીએ કે જે પાણીજન્ય રોગચાળો છે તે પણ વધી રહ્યો છે. મચ્છરજન્ય રોગચાળો છે તે ફક્ત ચોમાસામાં જોવા મળતો હોય છે, પરંતુ તે કહી શકાય કે હજુ સુધી ડિસેમ્બરના અંત સુધી, એટલે કે 2022નો ડિસેમ્બરનો અંત થયો ત્યાં સુધી ડેન્ગ્યુ ને મેલેરિયાના કેસ સામે આવી જ રહ્યા છે. આ ઉપરાંત આપણે મેં વાત કરી તેમ કોરોનાની પણ ચર્ચા કરવાની છે. કોરોનાની વાત કરવામાં આવે તો એક મહત્વની બાબત એ સામે આવી છે કે ચીનમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતાં ચીનના જે વિદેશ પ્રધાન છે તેમણે ઘણી બધી સફાઈઓ આપી, પરંતુ ભારત અને અન્ય કેટલાક દેશો, ખાસ કરીને યુરોપિયન યુનિયન છે, અમેરિકા છે, આવા જે કેટલાક દેશો છે તેમણે ચીનના જે મુસાફરો છે તેમના આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે કે ચાઇનાથી કોઈ પણ મુસાફરે અમારા દેશમાં પ્રવેશ કરવો નહીં. સામે ચાઇનાએ પણ ધમકી આપી છે કે જો તમે અમારી સામે આવું વલણ રાખશો તો પાછળથી તમારે પણ પરિણામો ભોગવવા પડશે. સ્વાભાવિક છે કે ચીન આવું કરવા માટે જે કહી શકાય કે હંમેશા પંકાયેલું છે, માહેર છે અને બદનામ પણ છે. ચીનની ધમકી જે છે તે હવે કદાચ દરેક દેશ માટે બહુ જ સામાન્ય થઈ ગઈ છે, કારણ કે કંઈ પણ થાય એટલે ચીન તરત જ ધમકીઓ ઉપર ઉતરી આવે છે. આજે આપણે ચીનની માં જે કોરોના છે તેને વૈશ્વિક અસર, આ ઉપરાંત ભારતમાં જે જોવા મળતા વાયરલ રોગો છે આ અંગેની ચર્ચા કરવાની છે, જેની માટે અમારી સાથે જોડાઈ ગયા છે જાણીતા હોમિયોપેથી ડૉક્ટર પાર્થ માકડ, આ ઉપરાંત જાણીતા વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર શાહ તથા જાણીતા પેડિયાટ્રિશિયન ઉન્મેશ ઉપાધ્યાય. આપ સૌનું અમારા કાર્યક્રમમાં સ્વાગત છે. તો સૌથી મહત્ત્વની વાત એ છે કે ભાઈ આપણે અત્યારે એક વૈશ્વિક મહામારી જે આવી રહી છે તેની સામે આપણે આપણી ઢાલ જે છે તે હવે બતાવવાની છે, કારણ કે એક બીજો જે તબક્કો હતો તે આપણે જોઈ લીધો છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા સૌના કોઈક ને કોઈક ઓળખીતા એમાં આપણે ગુમાવ્યા છે. હવે સૌથી મહત્ત્વની વાત છે, જેમાં સૌથી પહેલાં હું ડૉક્ટર ઉન્મેશ ઉપાધ્યાય પાસે આવીશ. તેમને હું પૂછીશ કે અત્યારે કોરોનાની જે સ્થિતિ જોવા મળી છે તેના વિશે તમે શું કહેવા માંગો છો? હા, અત્યારે હજી યુએસ, યુકે છે, જાપાન છે, સિંગાપોર છે, અમુક કન્ટ્રીમાં જે કોવિડ વેરિયન્ટ એટલે કે જે ઓમિક્રોન સબ લિનેજ XBB 1.5, BQ
અને XBB.1 એવા ઓમિક્રોન સબલિનેટ છે એ જી અત્યારે સ્પ્રેડ થઈ રહ્યા છે. પરંતુ આ એક માઇલ્ડ ઇન્ફેક્શન જ જોવા મળે છે. એમાં સિવિયર ડિસીઝનું પ્રમાણ અને ડેથનું પ્રમાણ બહુ ઓછું છે. અને ચીનમાં જે હમણાં સિવિયર કોવિડ ડિસીઝ અને ડેથનું પ્રમાણ વધ્યું એની પાછળ બીજા એક અમુક કારણો એ બી છે કે ચીનની જી જે ઝીરો કોવિડ પોલિસી છે એમાં સડન લોંગ ટર્મ લોકડાઉન કર્યું અને સડન બધું ઓપન કર્યું. એને લીધે બી જે છે એ સ્પ્રેડ વધારે થઈ શકે છે. અને બીજું જે ત્યાં એલ્ડરલી પીપલ છે જે 60 થી ઉપરના, જી 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 એમાં જી 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 ઘણા એ લોકોમાં વેક્સિનેશન, કોવિડ વેક્સિનેશનનું પ્રમાણ જે બુસ્ટર ડોઝ ઘણા જી બધા જે મતલબ લેસ ધેન અરાઉન્ડ 50% કે એવું જ છે. અને એને લીધે એલ્ડર પર્સનમાં સિવિયરિટી કોવિડની અને ડેથનું પ્રમાણ વધારે એઝ પર ડેટા જી જોવા મળે છે બિલકુલ. ચીનમાં. હવે ડેટાની જો તમે વાત કરી તો હું વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રજી પાસે આવીશ. દેવેન્દ્રભાઈ, આ જે આખી જે અત્યારે જે સમગ્ર પ્રક્રિયા ઊભી થઈ છે, ખાસ કરીને આપણે જોઈએ છીએ કે તંત્ર હવે એલર્ટ મોડ પર આવી ગયું છે, કારણ કે બીજી લહેર જેવી પરિસ્થિતિ ન સર્જાય એ માટે થઈને હવે તંત્ર પૂરી રીતે પોતાની કોશિશ કરી રહ્યું છે, મોક ડ્રિલ પણ કરી રહ્યું છે. શું કહેશો? હલો. હા જી, આપનો અવાજ આવી રહ્યો છે. અચ્છા, એટલે અત્યારે જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે, સાહેબે જે કહ્યું છે વેરિયન્ટ છે, મારા ખ્યાલ મુજબ એ વેરિયન્ટ સાહેબના કહેવા મુજબ માઇલ્ડ જ છે, પણ કદાચ એમાં જેનો આરઆર છે, રેસ્પિરેટરી રેશિયો, એ કદાચ 17-18 ની આસપાસ છે, જે આપણે બીજી લહેરમાં જે જોયું તો 2 કે 3 હતો. એટલે અત્યારે સપોઝ આ વેરિયન્ટ આપણા ત્યાં આવશે તો એની એક જ ઇફેક્ટ થશે કે એનાથી કેસ વધશે, પણ નોર્મલ શરદી ઉધરસ ખાંસી જેવા લાગશે આપણને, અને મોર્ટાલિટી રેટ બિલકુલ ઓછો હશે એનો. આ એક પહેલી વસ્તુ છે. અને આમ પણ જોવા જઈએ તો આપણે અત્યારે કોરોનામાં બીજા ડિસીઝ જે સપોઝ ટીબી છે કે સ્વાઇન ફ્લુ છે, એના કરતા કોરોનાનો મોર્ટાલિટી રેટ ઘણો ઓછો છે, 1 કે 2% જેવો છે. આપણે બીજી લહેરમાં પણ જોયો હતો. એટલે એ બાબતથી આપણે થોડક શાંતિ છે આપણા ત્યાં, અને થોડી રાહત છે. સેકન્ડ થિંગ, આપણું વેક્સિનેશન થોડુંક બીજા દેશો કરતા ઘણું પાવરફુલ રહ્યું છે, અને વેક્સિનેશન લગભગ 200 કરોડ ઉપરના ડોઝ આપણે આપી ચૂક્યા છે ઓલરેડી. બિલકુલ. એટલે આપણા માટે એક પ્લસ પોઈન્ટ છે કે એના હિસાબે ઇમ્યુનિટી થોડીક આપણામાં બિલ્ટઅપ થઈ ગઈ છે. ત્રીજી મહત્વની વસ્તુ એ છે કે ભારત દેશમાં એક તો જન્મજાત ઇમ્યુનિટી બીજા દેશો કરતા થોડી વધારે જોવા મળે છે, અને એક પેરેલલ મેડિસિન જે જોવા જઈએ તો આપણે આયુર્વેદિક અને પ્લસ આપણા રસોડાનો મસાલા, મરી મસાલા જે બિલકુલ ઔષધો જે અડધા ગણો મરી ગણો, તો એ બધાના હિસાબે આપણને થોડીક એક રાહત રહે છે. આપણે સેકન્ડ લહેર જયારે ક્લિયર થઈ એ વખતે લગભગ હું માનતો સુધી 3,50,000 કેસ આપણે ત્યાં અમદાવાદ જી એકદમ. અને એ વખતે શું હતું કે વાયરસ નવો હતો, એની ટ્રીટમેન્ટ આપણને ખબર નથી, શું કરવું, કેવી રીતે એની સામે લડત આપવી, એ કોઈને ખબર ન હતી. એના કારણે આ એક તકલીફ આપણને સેકન્ડ લેયરમાં ઘણી બધી જોવા મળી. એ લેયરનું ફરીથી નિર્માણ ન થાય એના માટે તંત્ર હાલ પૂરતું તો સાવચેત થઈ ગયું છે. પરંતુ સૌથી એક વસ્તુની સાવચેતી એ રાખવી પડશે કે આપણે અહીંયા અમદાવાદની હોસ્પિટલોમાં કે અમદાવાદમાં આપણે ઓક્સિજનના પ્લાન્ટ મીન્સ કે ટેન્ક તૈયાર કરીએ, ઓક્સિજન આપણે ત્યાં મેન્યુફેક્ચરિંગ નથી થતું. એટલે એના કારણે આપણે પહેલેથી પ્રિકોશન માટે એની રાખવી પડશે. નહીં તો પછી ફરીથી એની એ જ પરિસ્થિતિ સિવાય નો ડાઉટ કે મોર્ટાલિટી રેટ નહીં જ હોય, હું 100% એમ માની રહ્યો છું. કારણ કે જે પ્રમાણે વેરિયન્ટ વિશે વાંચ્યું છે, સાંભળ્યું છે, સમજ્યું છે, એ પ્રમાણે ખાલી સ્પ્રેડ થશે, એનું આરઆર રેશિયો આરઆર વધારે હશે, મોર્ટાલિટી નહીં હોય. પરંતુ જે સ્પ્રેડ થશે એના કારણે કદાચ હોસ્પિટલોમાં ડરના માર્યા લોકો નાગરિકો ભય ફેલાવાની પૂરેપૂરી શક્યતાઓ છે, અને હોસ્પિટલમાં પણ જે છે જગ્યાઓ ફૂલ થતી જશે. ભલે એ ભયજનક નથી, એમાં મૃત્યુનો ડર નથી, પણ એ વસ્તુ થવાની શક્યતા છે. હું ડૉક્ટર પાર્થ પાસે આવીશ. ડૉક્ટર પાર્થભાઈ, જે આપણે બંને ને સાંભળ્યા, એમાં ડૉક્ટર ઉન્મેશભાઈએ પણ એક વાત કરી, અને જે છે દેવેન્દ્રભાઈએ પણ આ વાત કરી. આ જે ઓવરઓલ અત્યારે જે હાલ માહોલ જોવા મળી રહ્યો છે, તમે હોમિયોપેથ તરીકે કઈ રીતે જુઓ છો?
એટલે બહુ જ સ્વાભાવિક અત્યારની પરિસ્થિતિ છે જી કે વાયરલ કન્ડિશન્સ અત્યારે બહુ જ વધારે છે. જી એટલે આમાં શું થઈ રહ્યું છે કે વાયરલ ડિઝીઝીસ એક તો ઓલરેડી આપણે ત્યાં પહેલાં જ પણ ઘણા બધા હતા જ, આવી જ ગયા છે કોરોના પહેલાં પણ પહેલાં શું હતું કે આ વાયરસ આટલો ભયાનક સ્વરૂપ ધારણ કરશે એવું મનની અંદર કન્ડિશનિંગ નહોતું. સ્વાભાવિક રીતે કોરોનાનો જે અનુભવ રહ્યો એને કારણે આપણા મનની સ્થિતિ બદલાઈ. હવે આપણે તાવથી ડરતા થયા. એક સમય હતો કે કદાચ આપણે તાવને બહુ માઇલ્ડલી લેતા કે નેચરલી લેતા, કે ઘણી બધી વખત શરદી ઉધરસ હોય, તાવ હોય તો સવારે ગોળી લઈને બપોરે કામે નીકળી ગયા હોય, એવું બહુ લાંબો સમય સુધી લોકો કરતા રહ્યા. હવે કોરોનાએ આખું આપણી મનસ્થિતિ બદલી, કારણ કે એની જે અસર હતી એ પ્રમાણેની ફેફસા સુધીની એની અસર રહી. અને એના પછી ઘણા બધા ફેક્ટર્સ અત્યારે જોડાઈ ગયા છે. એક બાજુ આપણા મનમાં પેનિક છે વાયરલ ડિઝીઝીસ માટેનો, જે કોરોનાને કારણે આવ્યો. બીજી બાજુ કોરોના પોતે જ ફરીથી આવશે એવો એક ભય ફરી પાછો સામે આવ્યો, કારણ કે ચીન અને જેમ આપણે મિડલ એશિયાની જે કન્ટ્રીઝની વાત કરી એ દિશામાં. અને ત્રીજું પેરેલલ ફેક્ટર, ડૉક્ટર સાહેબ પીડિયાટ્રિશિયન પણ હાજર જ છે પેનલમાં, ઉપાધ્યાય સાહેબ, એમને પણ એ વાત સાથે સહમત થશે કે સમહાઉ એ જે કોવિડ દરમિયાન અથવા એના પછી અથવા એ ગાળામાં જે બાળકો બીમાર પડ્યા છે એના પછી એમને થતા શરદી, ખાંસી, તાવ એ પહેલાની સરખામણીમાં થોડા કોઈક કારણસર વધુ ઓબ્સ્ટિનેટ જોવા મળે છે. કદાચ મે બી કંઈક શું પ્રકારનો ચેન્જ નથી. હોમિયોપેથ તરીકે અમે પણ ખૂબ કેસીસ અત્યારે જોતા હોઈએ. આ સમયે ઓપીડી ની સાથે અહીંયા આવતા આવતા આપને ખબર જ છે કે કેટલી મિનિટ પહેલા સ્ટુડિયો પહોંચી શકાયું, કારણ કે સતત શરદી ખાંસી રહે છે અને દવાઓથી જે ગતિએ કંટ્રોલ થઈ જતા હતા. આદરણીય દેવેન્દ્રભાઈ જે વાત કરી એ બહુ જ સાચી છે કે આપણા ઘરના ઔષધિઓ હોય, પણ હવે બહુ લાંબો સમય મોટાભાગે એવી હિસ્ટ્રી મળે છે કે પેરેન્ટ્સ બિચારા એવું કે બાળક ડાયું થઈને રોજ ગરમ પાણી પીએ છે, તુલસી મરીનો ઉકાળાની ચમચી લે છે, આય લે છે, મધ લે છે, પણ છતાં હળદરવાળું દૂધ પીએ છે, પણ ખાંસી જતી નથી. એટલે અત્યારની જે વાયરલ કન્ડિશન અને એનું આપણા શરીરની રોગ પ્રતિકારકતાની અંદર આવેલો શિફ્ટ, આ બધું ક્યાંક ને ક્યાંક અત્યારે એક પ્રકારનું રોગવાળું વાતાવરણ, જે આપણે શરૂઆતમાં જ કહ્યું કે શિયાળો ખરેખર સ્વસ્થ થવાનો સમયગાળો છે, એને બદલે ક્યાંક ને ક્યાંક રોગવાળું વાતાવરણ જોવા મળે છે. એ બિલકુલ સત્ય છે. બિલકુલ. તો આ જે આખી જે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે, હવે આપણે જે રસીકરણની પણ કેટલીક વાત કરીએ. એક એવા સમાચાર પણ સામે આવ્યા કે જેમાં રસી જે છે તેના બહુ બધા લાખો ડોઝ વેડફાઈ ગયા છે. આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે કંઈક જુદી વાત કરી છે. હું મારી પીસીઆર ટીમને કહીશ કે આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની જો બાઇટ હોય, શક્ય હોય તો સંભળાવે. સવારે જ મેં અખબાર દ્વારા જાણ્યું કે આ પ્રકારના સમાચારો પ્રદર્શિત થયા છે. હકીકતની અંદર આવો એક પણ ડોઝ ગુજરાત ખાતે બગડ્યો નથી. હકીકતમાં જ્યારે આપણને સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે ડોઝીસ આપવામાં આવ્યા એ એમને નાણાં વસૂલ્યા 10 ડોઝના, પરંતુ 5.5 ml આપતા એક ડોઝ આપણે 1/11 પણ વધારાનો આપી શક્યા છીએ. કોઈ ડોઝની અંદરથી માનો કે 10 કે 11 ડોઝ આપણે આપતા હોઈએ, 7 જણા આવ્યા છે અને 7 જણા પછી 3 ડોઝ 4 કલાકમાં નથી લેવાતા, તો એ ડિસ્કાર્ડ થયા કહેવાય, એ બગડ્યા ના કહેવાય. હકીકતની અંદર આ ડિસ્કાર્ડ કરેલા 4 કલાક પછી આપણે એક પણ ડોઝ વાપર્યો નથી. આમ કુલ આપણને જે ડોઝીસ મળ્યા છે એ સંપૂર્ણપણે આપણે ઉપયોગ કરી શકીએ. મારું નામ જયાબેન છે. અમે ગોલ્ડન સિટીમાં રહીએ છીએ. આ 15 દિવસથી આ ગટરનું પાણી ઉભરાય છે એટલે આ 2 બિલ્ડિંગમાં જી. તો આપણે જોયું કે ઋષિકેશ પટેલ કે જેઓ આપણા આરોગ્ય મંત્રી છે તેમણે એવી જાણ કરી કે ખરેખર ડોઝ ક્યાંય વેડફાયા નથી. હવે જો ડોઝની જો વાત કરવામાં આવે તો હું દેવેન્દ્રભાઈ પાસે આવીશ કે સમાચારો વહેતા થાય છે કે ડોઝ બહુ વેડફાય છે. ઇવન અને જ્યાં સુધી મને નોલેજ છે ત્યાં સુધી કે એમાં એકમાં 10 વાયલ આવતી હતી
અને એક વખત એ ઓપન થાય પછી એનો ફરીથી બાકી સપોઝ 4 કે 5 વાયરની ઇન્જેક્શન જે હતા એનો ઉપયોગ થઈ ગયા, બાકીની જે છે એનો ઉપયોગ ના થાય તો એને આપણે ડિસ્ટ્રોય કરવી પડતી હતી, એનો રીયુઝ એનો ઉપયોગ નતો થઈ શકતો. આવી જે વખતની ચર્ચા હતી એ મુજબ જો એ વખતે જે એ ચર્ચા બંને અલગ પડે છે, એ વસ્તુ છે. જી જી, હું ડૉક્ટર ઉન્મેશભાઈ પાસે આવીશ. ઉન્મેશભાઈ, અત્યારે વાયરો ચાલ્યો છે, વાયરલનો વાયરો ચાલ્યો છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો અત્યારે બાળકોમાં શરદી, ઉધરસ અને તાવ. આપણે સૌથી પહેલાં શરદી, ઉધરસ અને તાવની ચર્ચા કરીશું. આ બાળકોમાં બહુ જોવા મળે છે, બાળકો વારંવાર સ્કૂલે રજા પાડતા જોવા મળે છે, શું કહેશો? હા, અત્યારે બાળકોમાં સૌથી વધારે શરદી, ખાંસી, તાવ, એમાં મુખ્ય કારણમાં ફ્લૂ, પછી અધર રેસ્પિરેટરી વાયરસ લાઈક RSV એ કારણો છે, અને અમુક ઓરીનું પ્રમાણ બી બાળકોમાં વધ્યું છે છેલ્લા 2 મહિનાથી. એટલે આ બધા કારણોને લીધે બેઝિકલી વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ બાળકોમાં વધારે છે, અને એને કારણે ખાંસી, શરદી એ મુખ્ય સિમ્ટમ્સ વધારે બાળકોમાં જોવા મળે છે. અને આગળ જેમ પાર્થભાઈએ વાત કરી કે ખાંસી સિવિયર, મતલબ ખાંસીની સિવિયરિટી અત્યારે પોસ્ટ કોવિડ વધારે જોવા મળે છે, એ વાત સાચી છે. અને લગભગ 10 થી 15 દિવસ ખાંસી એવરેજ દરેક બાળકમાં એકવાર શરૂ થયા પછી એને રિકવરી આવતા લાગે છે. તો એ મે બી જનરલાઇઝ ઇમ્યુનિટી બાળકોમાં ઓછી થઈ છે, કે પોસ્ટ કોવિડ જે લોંગ કોવિડ સિમ્ટમ્સ કે છે એ બી એક કારણ હોઈ શકે, કે કોવિડ પછી જે લોંગ કોવિડ કે છે એને લીધે બી ઘણા બાળકોમાં મે બી દરેક બાળક, આપણે જે અત્યારે ઇન્ડિયામાં જે કોવિડમાં ઇન્ફેક્શનનું પ્રમાણ હતું એટલે દરેક બાળક એક્સપોઝ થયો જ હશે કોરોના વાયરસથી. તો એનું જે લોંગ કોવિડ માં એક સિમ્ટમ્સ કહી શકાય ખાંસીની, જે અત્યારે જોવા મળે. જી બિલકુલ. ડૉક્ટર પાર્થ, શું કહેશો? અત્યારે જે આખો એક વાયરલ ઇન્ફેક્શનને લીધે મેં કહ્યું તેમ બાળકો હવે સ્કૂલે તો જઈ જ નથી શકતા. આપણે આપણા સગાવાલાઓમાં, મિત્રોમાં જોઈએ છીએ કે મા બાપ જે છે એમ કહેતા હોય છે કે ભાઈ આજે સ્કૂલે બાબાને કે બેબીને નથી મોકલ્યા, આ મહિનામાં બીજી કે ત્રીજી વાર બીમાર પડ્યા. શું કહેશો આના વિશે? જી, એટલે ડૉક્ટર ઉમેશભાઈએ જેમ કહ્યું એ બહુ જ સાચી વાત છે કે ક્યાંક ને ક્યાંક આપણે જેને પોસ્ટ વાયરલ ફટીગ અથવા તો એક્ઝોશન અથવા તો લોંગ સ્ટેન્ડિંગ ઇફેક્ટ એટલે કે લોંગ કોવિડ એ કહીએ છીએ. એટલે આમાં ઘણી બધી સંભાવના છે, નો ડાઉટ. આ હજી અભ્યાસનો, રિસર્ચનો વિષય છે, પણ સંભાવનાઓ ઘણી છે. કે એક તો એક એવો ગાળો ગયો કે જેમાં એક નાની ઉંમરના બાળકોને બિલકુલ એક્સપોઝર જ ન રહ્યું, આઉટસાઇડ એક્સપોઝર ટુ ધ જનરલ કોમનલ એલિમેન્ટ્સ. અને પછી પોસ્ટ કોવિડ જ્યારે બાળક એ વખતે કોવિડના તો એક્સપોઝરમાં આવ્યું જ છે, અને એના પછી જ્યારે બહાર આવ્યું ત્યારે બીજા બધા સ્ટિમ્યુલસ પણ વધી ગયા. એટલે ક્યાંક કોઈક મલ્ટી ફેક્ટોરિયલ ડાયમેન્શન, જેમ ડૉક્ટર સાહેબે કહ્યું એ પ્રમાણે થાય છે, અને એને કારણે હવે બાળકોએ સ્કૂલ બધાની રૂટીન ચાલુ થઈ એટલે આ પરિસ્થિતિ વધી ગઈ છે. આવા સંજોગોમાં અમુક વાત ખાસ મને અહીંયા KTVના માધ્યમથી, કુમારભાઈ આપના આ ડિબેટના માધ્યમથી ખાસ કહેવાનું મન થાય કે બહુ જેને આપણે ફંડામેન્ટલ જે આપણે એને કેર કહીએ છીએ ને, એ કેર ઘણી વખત બહુ મિસિંગ થઈ જાય છે. કારણ કે અત્યારના યંગ કપલ પોતાને પણ સમય ન હોય, બાળક માટે પૂરતો સમય ન હોય, ન્યુક્લિયર ફેમિલીઝ હોય, એટલે બાળકને ગરમ પાણી કરીને પીવડાવવું કે બાળકને સ્ટીમ ઇન્હેલેશન શક્ય હોય તો દિવસમાં એકાદ વખત ધ્યાન રાખીને અપાવડાવવું, ઇમ્યુનિટી માટે, રોગ પ્રતિકારકતા માટે જ્યારે મેજર સિમ્ટમ્સ નથી, બહુ હાઈ ફીવર નથી, ત્યારે કોન્સ્ટન્ટલી બને ત્યાં સુધી હોમિયોપેથિક દવાઓ કે જેની કોઈ પ્રકારની એવી આડઅસર ન હોય તો એ દવાઓથી એક લેવલની ઇમ્યુનિટી મેન્ટેન રાખવી, કે આયુર્વેદના જે અમુક ઘરગથ્થુ આપણા ઉપચારો છે એને નિયમિત રાખવા, એની સાથે સાથે ખોરાક ઉપરનો અમુક પ્રકારનો કંટ્રોલ રાખવો. આ બધું છે ને એ ક્યાંક ને ક્યાંક ઘણી વખત પેરેન્ટ્સ બહુ ભૂલી જાય છે.
અને એના ભાગે ઘણી વખત અમારે ઓપીડીમાં એવું બનતું હોય કે બાળક ઓપીડીમાં 2 મિનિટ બેસે એના માટે પેરેન્ટ્સે ડાબા હાથમાં મોબાઈલ આપ્યો હોય અને જમણા હાથમાં બિસ્કિટ આપ્યું હોય અને બિસ્કિટ ખાતા ખાતા બાળક મોબાઈલ જોતું હોય અને એ દરમિયાન જે કંઈ આપણે તપાસવા પડે, દર્દી એ જ રીતે તપાસવો પડે, કારણ કે એ ત્યાં આપણી મરજીથી નથી, આપણે એની મરજીથી ચાલવાનું હોય છે. બિલકુલ વાત સાચી છે. ક્યાંક ને ક્યાંક આ વાતને ક્લિયરલી જોઈને રોગ પ્રતિકારકતાને ઇમ્પ્રૂવ કરવી અને ઘરનું હાઉસહોલ્ડ કલ્ચર એ વધુ ઇમ્યુનિટીને જાળવતું રહે એ માટે જાગૃતિ રખાય તો આવા એક્સપોઝર સામે આપણે આપણા બાળકોની ઇમ્યુનિટીને વધુ પ્રોપર બિલ્ડ કરી શકીએ એવું ખાસ મને કહેવાનું છે. ડોક્ટર પાર્થ, આપણે આ ઇમ્યુનિટી વિશે, અબાલવૃદ્ધ સમૂહની ઇમ્યુનિટી વિશે પણ આગળ આ ડિબેટમાં ચર્ચા કરીશું. દેવેન્દ્રભાઈ પાસે આવીશ. દેવેન્દ્રભાઈ, શું કહે છે અત્યારે જે વાયરલ જે બાળકોમાં જે બધું ફેલાયું છે, શું કહે છે અત્યારે ડેટા હાલનો? જુઓ, પહેલી વસ્તુ તો ડોક્ટર પાર્થ સાહેબે જે વાત કરી એની સાથે થોડોક સહમત છું અને થોડુંક એમાં ઉમેરો કરવા માંગુ છું કે અત્યારે શું છે કે આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોઈએ છે અત્યારના કલ્ચર પ્રમાણે અત્યારનું બાળક 10 બાય 10 ના રૂમમાં કેદ થઈ ગયું છે. જી બિલકુલ. અગાઉ આપણે કે હું તમે કે આપણે અમારી યોજના કે બધા જે છે જે નીચે જમીન ઉપર આકાશ અને જે ખુલ્લામાં રમતા હતા અને ખાસ કરીને માટીમાં એ બંધ થઈ ગયું છે. અત્યારે એસી રૂમમાં 10 બાય 10 ની રૂમમાં વિડીયો ગેમ કે કોમ્પ્યુટર સામે બેઠેલું બાળક, સ્કૂલે જવાનું ત્યારે એસી સ્કૂલ વાનમાં કે સ્કૂલ ગાડીમાં અને શાળાએ જતો ત્યાં પાછું એસી રૂમમાં પડે. એટલે એના કારણે કોઈ પણ બાળકની ઇમ્યુનિટી પાવરમાં સીધો ફરક આવી જાય છે અને ઇમ્યુનિટી એની લો થઈ જાય છે. એક વસ્તુ એ પણ છે કે માટીમાં રમવાથી ઇમ્યુનિટી વધે છે. આ એક નક્કર સત્ય છે જે આપણે જોયેલું છે અને એને સ્વીકારવું રહ્યું ના. પણ હવે તો દેવેન્દ્રભાઈ શું થયું છે ખબર છે, આમાં તમારી વાતને અટકાવું છું, હુકવોમ થઈ જાય છે માટીમાં રમવાથી. આપણા ખબર નહીં, આપણને તો કોઈ દિવસ થયા કે ક્યારે થયા ભગવાન જાણે, પણ અત્યારે આપણા બાળકોને આ વસ્તુ ચોક્કસ થાય છે, આ વાત કહી શકાય. અને એમાં વાંક મા બાપનો છે કે ખુલ્લામાં રમવા મોકલો. તમે સૂર્ય ખુલ્લા તડકામાં રમશે તો વિટામિન સી વિટામિન ડી ની એ મળશે. માટીમાં રમશે તો એની ઇમ્યુનિટી વધવાની છે. પણ જો 10 બાય 10 ના રૂમમાં તમે એનું બાળપણ સમાપ્ત કરશો તો ઇમ્યુનિટી પછી ક્યારે બહાર નીકળશે ત્યારે એને એકની અનેક રોગોનો ભોગ બનશે. હું તમને એક બીજો ડેટા આપવા માંગુ છું કે જયારે આપણે કોવિડના જે આપણે ત્યાં કેસ નોંધાયા, મારી જોડે 3,74,613 કેસનો ડેટા છે. એ પ્રમાણે 0 થી 5 વર્ષમાં ખાલી 3112 બાળકોને કોવિડ થયો, 3112 એટલે 1% ટોટલ કેસના. અને 6 થી 18 વર્ષની ઉંમરમાં 16,372. એટલે સમજી લો કે હજી બાળકોની ઇમ્યુનિટી આપણા ત્યાં ઘણી સારી છે. એને આપણે હવે વધારે પડતા સાચવવામાં કે વધારે પડતા લાગણીશીલ થઈને આપણે બગાડી રહ્યા છીએ. પહેલું તો વસ્તુ એ જ છે, બરોબર. એટલે બાળકોને ખુલ્લામાં રમવા જવા દો તો નો ડાઉટ કે ઇમ્યુનિટીમાં વધશે. બીજું ડોક્ટર પાર્થભાઈ કહ્યું એમ કે હોમિયોપેથી દવા, હા નો ડાઉટ કે આપણા ત્યાં જેટલી પણ મેડિસિન છે એલોપેથી, હોમિયોપેથી, એલોપેથીની પેરેલલ હોમિયોપેથીના આયુર્વેદિક આપણે ત્યાં ચાલે પેરેલલ મેડિસિન છે. એના કારણે આપણા ત્યાં આ બધી વાયરલ ઇફેક્ટ એટલી ઓછી થાય બીજા દેશોના પ્રમાણમાં. અને હોમિયોપેથીમાં બાળકો માટે અને પ્લસ એજેડ દરેક વ્યક્તિ માટે, કારણ કે મને પોતાનો સ્વાનુભવ છે એટલે કહી શકું છું કે ઘણી સારી દવાઓ છે. જે રીતે એલોપેથીમાં આપણે કોરોનામાં જોયું હતું કે ફર્સ્ટ અને સેકન્ડ ડોઝમાં વેવમાં એલોપેથીમાં ખાલી એના જે લક્ષણો છે એની ટ્રીટમેન્ટ થતી હતી. સપોઝ તાવ આવે તો ડોલો આપી દીધી, ખાંસી ઉધરસ થયા તો એને માટે આપણે બેનાડ્રીલ કફ સિરપ કે બીજું કોઈ કફ સિરપ આપી દીધું, અને ગળામાં દુખાવા માટે આપણે એઝોથ્રીમાઇસિન આપી દીધી એક એન્ટીબાયોટિક તરીકે, અને મલ્ટીવિટામિન ગોળી આપીને વિટામિન સી માં સી આપી દીધી. આ પાંચ જાતની દવા આપણે કોરોનામાં લગભગ 90% દર્દીઓને આના પર જ રહ્યા છે. જયારે બીજામાં તમે આયુર્વેદિકમાં જાઓ કે હોમિયોપેથીમાં એમાં થોડુંક ચેન્જ આવે છે, એમાં લક્ષણોની સાથે સાથે ઇમ્યુનિટી બુસ્ટર માટે પણ અલગ મેડિસિન છે. એટલે એ તરફ પણ થોડુંક ધ્યાન આપવું જોઈએ. મને યાદ છે ત્યાં સુધી 2006માં અમદાવાદ શહેરમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુનો ડબલ એટેક થયો હતો. અને એ વખતે આરોગ્ય મંત્રી અશોકભાઈ ભટ્ટ હતા, આપણા સ્વર્ગસ્થ અશોકભાઈ ભટ્ટ સાહેબ. એમણે પેરેલલ આયુર્વેદિક ચાલુ કર્યું હતું અને આખા અમદાવાદમાં અર્બન હેલ્થ સેન્ટરથી માંડીને દરેક વિસ્તારમાં ઉકાળા અને પ્લસ એની પડીકી જે આવે છે એનું વિતરણ શરૂ કરાયું. અને એના કારણે એ વખતે ઘણો ઇફેક્ટ, ઘણી બધી અસર થઈ હતી. આ વખતે પણ આપણે જોયું કે કોરોના સમયે પણ ઉકાળા વિતરણ થયા છે.
જી 2008માં જયારે સ્વાઇન ફ્લૂ ફર્સ્ટ ટાઈમ આવ્યો H1N1 જી ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી, કારણ કે H1 અને કોરોના વચ્ચેની ભેદરેખા બહુ પતલી છે. જી તમે એને અલગ પાડવું બહુ મુશ્કેલ છે. જ્યાં સુધી એનો ટેસ્ટ નહીં થાય ત્યાં સુધી H1 સ્વાઇન ફ્લૂ થયો છે કે કોરોના થયો છે એ કોઈને ખબર નહીં પડે, કારણ કે બંનેના સિમ્પટમ્સ સેમ છે. હા, એક વસ્તુ છે કે કોરોના કરતા H1N1 નો અત્યાર સુધીના ઇતિહાસ પ્રમાણે ઇન્ડિયામાં મોર્ટાલિટી રેટ વધારે છે. આ એક વસ્તુ છે, પણ દવા થોડી આપણે ટેમિફ્લુ શોધાઈ ગઈ છે, એટલે એના કારણે H1N1 માં હાલ મોર્ટાલિટી રેટ ઘટ્યો છે. તેમ છતાં અમદાવાદમાં ચાલુ વર્ષે 2022 વર્ષ પૂરું થયું ત્યાં સુધીમાં 1200 કેસ H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂના નોંધાયા હતા અને એમાં 14 ડેથ થયા છે. જી એટલે આ વર્ષે એટલે આ વસ્તુ તરફ પણ આપણે ધ્યાન આપવાની જરૂર રહેશે. જી ડૉક્ટર ઉન્મેશભાઈ પાસે આવીશ. એન્ટીબાયોટિક સારામાં સારી લેટેસ્ટ શોધાય છે, હવે ઇમ્યુનિટી વધારવા માટે એલોપેથી શું કરે છે? ઇમ્યુનિટી વધારવા માટે તો અમે બેઝિકલી વાયરલ ઇન્ફેક્શન સામે વિટામિન સી જે ડાયટમાં લઈએ અમે બાળકોને, જે લીંબુનું પાણી છે કે ઓરેન્જ જ્યુસ, વિટામિન સી વધારે પ્રમાણમાં લે તો એ વાયરલ ઇન્ફેક્શન સામે પ્રોટેક્શન આપે છે. બિલકુલ. અને કોઈ બી હેલ્ધી ડાયટ જનરલ, એમ કે પ્રોટીન સપ્રમાણ હોય, કાર્બોહાઈડ્રેટ સપ્રમાણ હોય અને ફેટ સપ્રમાણ હોય, એટલે હેલ્ધી ડાયટ બી જનરલાઇઝ ઇમ્યુનિટી બાળકની વધારે જ છે. એટલે બાળકનું વજન એના ઉંમર પ્રમાણે જો ડાયટ બરોબર લેતો હોય તો એ ઉંમર પ્રમાણે બરોબર હોય તો એ કોઈ બી ઇન્ફેક્શન સામે એની મતલબ ઇમ્યુનિટી ફાઇટ આપે જ છે. બિલકુલ. અચ્છા પાર્થભાઈ, હવે આપણે હોમિયોપેથીની વાત કરીએ, ઇમ્યુનિટીની જ વાત ચાલી રહી છે. દેવેન્દ્રભાઈએ બહુ જ સરસ મુદ્દો ઉઠાવ્યો છે, જેનાથી આપણી પાસે બંને ડૉક્ટર છે, તેમની પાસે આપણને જુદી જુદી માહિતી ચોક્કસ મળશે દર્શક મિત્રોને. હોમિયોપેથીમાં ખાસ કરીને બાળકોની વાત કરીએ. એવું તો કહેવાય, મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે હોમિયોપેથીની દવા તો એટલી સરસ મીઠી હોય છે ને બાળકો સામેથી માગે છે કે ભાઈ અમને આ દવા આપો. એમાં ના નથી પાડતા. અમારી આયુર્વેદની ને એલોપેથીમાં કદાચ કડવી હોય તો કદાચ ના પાડી દે, પણ હોમિયોપેથીની દવા સામેથી માગે. શું છે ઇમ્યુનિટી માટે? જી 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 એટલે જેમ દેવેન્દ્રભાઈએ બહુ જ રાઈટ એપ્રોપ્રિએટ પોઈન્ટ ઉપાડ્યો કે માટીમાં રમવું ન રમવું અલગ વાત છે, પણ એક સંદર્ભ એ બહુ સ્પષ્ટ છે કે બાળકોનું એક્સપોઝર આપણે બાહ્ય વાતાવરણ સાથે વધારે રાખીએ, એ લોકો સ્પોર્ટ્સનું એટીટ્યુડ રાખે, એ લોકો વધારે રમતા થાય, વધારે એક્સપોઝડ રહે અને વધારે સ્ટ્રોંગર બને, વધારે ટોલરન્ટ બને. એ બહુ જ જરૂરી છે એમના વ્યક્તિત્વ વિકાસ માટે પણ અને એમના સ્વાસ્થ્યના વિકાસ માટે પણ. અને એ જ દિશામાં એ સ્વાભાવિક રીતે એની ઇમ્યુનિટી વધે જ. ડૉક્ટર ઉમેશભાઈ જે રીતે કહ્યું એ પ્રમાણે વિટામિન સી, એની ખૂબ બધી ગોળીઓ, ઝિંક અને વિટામિન સી કોરોનામાં ઇમ્યુનિટી વધારવા માટે બહુ અગત્યનું કામ કર્યું છે. ઘરનો મૂળભૂત ખોરાક છે એ પણ અગત્યનું છે. અને એ સાથે સાથે હોમિયોપેથીમાં પણ એવી ખૂબ બધી દવાઓ છે કે જે ખાસ કરીને ઇમ્યુનિટી વધારવા માટે બહુ જ અગત્યનું કામ કરે છે. યુપેટોરિયમ નામની એક દવા છે, આર્નિકા નામની એક દવા છે. જેવી રીતે આયુર્વેદમાં કડું કર્યાતું એ ખૂબ વપરાય, ચિત્રક જે તત્વ છે, તો એ જ રીતે હોમિયોપેથીમાંથી પણ એ જ પ્રકારના તત્વોમાંથી દવાઓ બને છે. અને એ દવા પણ ઇમ્યુનિટી એટલે કે મેક્રોફેજીસ જે WBCની અંદર કહેવાય એનું પ્રમાણ છે એ શરીરની અંદર પ્રોપર રીતે વધારી આપે છે, જેને કારણે બાળક એ વધારે ઇમ્યુન થાય. એટલે જેમ ડૉક્ટર સાહેબે કહ્યું ને ઉન્મેશભાઈએ કે એક તરફ સપ્લિમેન્ટ્સ મળે જે શરીરની નેચરલ ઇમ્યુનિટીને સ્ટ્રેન્થન કરે, અને બીજી બાજુ એવા સટલ સ્ટિમ્યુલન્ટ્સ મળે હોમિયોપેથી પ્રકારની દવા કે આયુર્વેદ પ્રકારની દવામાં કે જેને કારણે એ આપણી જે ઇમ્યુનિટી છે એ વધારે થોડી સ્ટ્રોંગર કે વધારે પ્રોપરલી એલર્ટ મોડમાં રહે, તો બાળકોને આપણે એમાં બચાવી શકીએ. અને એમાં એઝ ઓલવેઝ જેવી રીતે પેલો જંક ફૂડ છે કે ઘરના ખાવાની સામે જેમ જંગ જીતી જાય છે, એમ ક્યાંક ને ક્યાંક હોમિયોપેથી એના સ્વાદને કારણે, ભલે ઉદાહરણ ખોટું છે, જંક ફૂડ સામે નુકસાન કરે છે, ફોર્ચ્યુનેટલી હોમિયોપેથી દવા બિલકુલ નુકસાન કરતી નથી, એટલે લઈ શકાય છે. પણ એ સ્વાદને કારણે સ્વાભાવિક રીતે બાળકને કરું કિરિયાતું પીવડાવવું એ એક બહુ અઘરું કામ છે. પણ એટ ધ સેમ ટાઈમ કોઈ એમ કે અમારી એકોનાઇટ 30 કે આર્સેનિકમ 30 લઈ લઈએ તો બિલકુલ આસાનીથી
બાળક લઈ લેશે. જસ્ટ આપના માત્ર ધ્યાન માટે કરું કે એકચ્યુઅલી જે હોમિયોપેથી દવાઓ છે ને એ તો મૂળ લિક્વિડ ડાયલ્યુશનના ફોર્મમાં આવે છે. હા, ઇટ્સ નોટ ધ સુગર બેઝડ પિલ્સ. એટલે એ એકચ્યુઅલી લિક્વિડ ડાયલ્યુશન છે અને એ ડાયલ્યુશનને જે દવા આપી હોય એ દવાનું ડાયલ્યુશન પણ એની માત્રા બહુ ઓછી રાખવાની હોય એટલા માટે એને આ પ્રકારની જે પિલ્સ છે સુગર ઓફ મિલ્ક, એટલે એ પાછી પેલી સુગર વાળી સુગર નહીં, એટલે નુકસાન કરે. ખાંડમાંથી દવા નથી બનતી. બિલકુલ. સો એ બકરીના દૂધને ડ્રાય કરીને બનેલી જે ગોળીઓ હોય, સાદી ભાષામાં કહું છું, તો એમાં એ ડાયલ્યુશનના ટીપા નખાય અને એના થ્રુ જાય એટલે માત્રા ઓછામાં ઓછી રહે, એટ ધ સેમ ટાઈમ એની અસરકારકતા વધુ રહે. બિલકુલ. આ રીતે દવાઓ અપાતી હોય છે. બિલકુલ. હવે જે આપણે આ જે ઇમ્યુનિટીની વાત કરી, આપણે વાત કરી કે ભાઈ અનેક પ્રકારનો હવે રોગચાળો શિયાળામાં પાછો ફેલાઈ રહ્યો છે. સામાન્ય રીતે જે વોટરબોર્ન ડિઝીઝ છે તેના પણ ઘણા બધા જે છે અત્યારે દર્દીઓ જોવા મળતા હોય છે. એક ઉદાહરણ રૂપે અમે આજે સુરતના એક ન્યૂઝ બતાવ્યા હતા, જેમાં સુરતમાં ગટરના પાણી, જે પીવાનું જે પાણી છે તે ગટરના પાણી પીવાના પાણીમાં ભળી ગયા અને લોકો બીમાર પડી ગયા હતા. અને જે સોસાયટી હતી ત્યાંના જ બે જે સ્થાનિક રહીશો હતા તેમણે શું કીધું, હું મારી પીસીઆર ટીમને કહીશ કે આવો સાંભળીએ. જી, તો બાઇટ આપણે પાછળથી સાંભળીશું, પણ અહીં વસ્તુ પાછી આવે છે કે ભાઈ જે રીતે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ કે વોટરબોર્ન ડિઝીઝ, હવે ખાસ કરીને વાત કરું તો પાછું ડૉક્ટર ઉન્મેશભાઈ પાસે આવીશ કે ઉન્મેશભાઈ, અત્યારે બાળકોમાં પણ, મોટાઓમાં તો છે જ, બાળકોમાં પણ વોટરબોર્ન ડિઝીઝ વધુ જોવા મળતા હોય છે. શું કહેશો આના વિશે? હા, એટલે બાળકોમાં મુખ્યત્વે વોટરબોર્ન ડિસીઝમાં એટલે ડાયરિયા, વોમિટિંગ, ઇન્ટેસ્ટિનલ ઇન્ફેક્શન જોવા મળે છે. પછી વોટર ને ફૂડ જે બંને ભેગું મિક્સ જ છે એટલે ટાઇફોઇડ બી અત્યારે યુઝ્યુઅલી આખું વરસ જે મતલબ એના કેસ અમુક પર્સન્ટેજમાં જોવા મળે જ છે. એટલે એ બે વસ્તુ બાળકોમાં થ્રુઆઉટ એમ કે ઈયર કહી શકાય તો એ મતલબ રૂટીનમાં જોવા મળે છે અત્યારે. જી, દેવેન્દ્રભાઈ, અત્યારે જે ખાસ કરીને પાણીજન્ય રોગચાળો જે છે તે જે રીતે વધી રહ્યો છે, આંકડાઓ પણ આપણી સામે આવી રહ્યા છે, શું કહેશો? જો વોટરબોર્ન ડિસીઝ ફેલાવાનું આપણે 2-3 કારણ છે ગણતરીમાં. એક તો પહેલું તો વસ્તુ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો સ્વાયત્ત સ્થાનિક સંસ્થા દ્વારા જે પાણી સપ્લાય કરવામાં આવે છે એમાં જે પોલ્યુશન અથવા તો ક્યાંક ડ્રેનેજ લાઈન મિક્સ થઈ જાય છે, તો એના કારણે ઘરે ઘરે પોલ્યુટેડ વોટર જાય છે ને આ વોટરબોર્ન ડિસીઝ ફેલાય છે. બીજું કે જે ખુલ્લેઆમ અમુક ફૂડ વેચાતા હોય, ચિકનજી છે, આ બીજું ત્રીજું છે, ઘણું બધું એવું વેચાતું હોય છે જેના ક્યાંક પરીક્ષણ કોઈ ટેસ્ટ થતા નથી. એટલે આ બધાના કારણે પણ એ વોટરબોર્ન ડિસીઝ વધતા રહે છે. અને ચાલુ વર્ષે તમને જોઉં તો 2022 વર્ષ કમ્પ્લીટ થયું, તો હું તમને ડેટા આપી દઉં કે 2021ની કમ્પેરેટિવલી ગેસ્ટ્રો એટલે કે ઝાડા ઉલટીના કેસ લગભગ ઓલમોસ્ટ ડબલ થયા હતા. 2021માં 3600 કેસ હતા. આ ખાલી કોર્પોરેશનની હોસ્પિટલના જ કેસીસ કહું છું, પ્રાઇવેટ નથી આમાં. એની સામે 2022માં 6600 છે. અને ટાઇફોઇડના જે 2100 કેસ હતા 2021માં, એ 2022માં 3100 કેસ છે. એટલે અને જોઇન્ટિસ ખાસ મેઇન તો જે લીવર પર સીધી ઇફેક્ટ કરે છે, એના 2021માં 1439 કેસ હતા, 2022માં 2508 કેસ નોંધાયા છે. એટલે આ વધી રહ્યું છે, બિલકુલ વધી રહ્યું છે અને સાવચેત રહેવાની જરૂર પણ છે. અને હું એક દરેક નાગરિકોને અપીલ કરીશ કે બને ત્યાં સુધી ખુલ્લી લારીઓમાં વેચાતા ખોરાકથી થોડાક દૂર રહેજો, સાવચેત રહેજો, ટાળજો, તો આનાથી બચી શકાશે આપણાથી. અને એક થોડુંક ડોક્ટર પાર્થભાઈએ જે કહ્યું હોમિયોપેથિકમાં, તો હોમિયોપેથિકમાં હું માનું ત્યાં સુધી એક એજ્યુનિલ કરીને સિરપ આવે છે જે ઇમ્યુનિટી માટે બેસ્ટ છે. એમાં તુલસી, ગિલોય, આ જે ટાઈપના ઔષધો છે જે આપણે આયુર્વેદ યુઝ કરે છે એ ટાઈપના છે. અને એ ઇફેક્ટિવ ડેન્ગ્યુ થી માંડીને દરેક ડિસીઝમાં આઈ થિંક ઘણું બધું ઇમ્યુનિટી બુસ્ટઅપ કરી રહ્યું છે. એટલે એ એક તરફ એ પણ ધ્યાન આપવું જોઈએ. અને હાલના જે વાયરલ આપણે ડિસીઝ કહીએ તો વાયરલ માટે
સૌથી બેસ્ટ જો ઔષધિ માનીએ આપણે તો ગિલોયથી ઉત્તમ એકે નથી કે જેને અમૃત કે આયુર્વેદમાં અમૃતા કહેવાય છે. જી, અમૃતા કે અમૃતલતા કહીએ છીએ આપણે. એટલે ગિલોયનો ઉપયોગ જો દરેક વ્યક્તિ શરૂ કરી દે તો લગભગ આનાથી જે બચવાની સંભાવના 80% થઈ જશે. જે 40-50% આપણે ગણતા હોય તો એ અત્યારે પાછી પેલી શિયાળો આવે ને એટલે દેવેન્દ્રભાઈ પેલી ચ્યવનપ્રાશની એડ પણ શરૂ થઈ જતી હોય છે. જો માર્કેટમાં વેચાતી વસ્તુ માટે આપણે કશું જ ના કહી શકીએ કે કારણ કે શું બન્યું છે, કેવી રીતે બન્યું છે અને કોણે એમાં શું ઉમેરાયું છે. બરોબર છે. કારણ કે એના આપણે ત્યાં કોઈ પણ વસ્તુ એક વખત માર્કેટમાં આવી ગઈ પછી એના પરીક્ષણ કરવાની આપણે ત્યાં સરકારી હવે દરેક વસ્તુ છે ને આપણે જે હોમિયોપેથીની દવા હોય, આયુર્વેદ હોય કે એલોપેથી હોય, બધું માર્કેટમાં જ અવેલેબલ છે. એટલે આપણે એની પર ભરોસો રાખીને ચાલવું પડશે. એ તો છે જ, પણ બને ત્યાં સુધી હું હજી કહું, આપણે કહ્યું કે તુલસી ઘર આંગણે છે આપણી, બરોબર છે. ગિલોય ઘર એને ગમે ત્યાં નાખો, લીમડાના ઝાડ નીચે એને ખાલી ડાળખી નાખી દો, એની વેલ ચડી જશે તરત. એ ગિલોયનું તમે 12 મહિના સેવન કરો તારું, એટલે ઓલવેઝ એ સૌથી શ્રેષ્ઠ ઇમ્યુનિટી બુસ્ટર ગિલોય ગણાય છે આપણામાં. અને એનો ઉપયોગ કરવો નાના બાળકોને પણ આપી શકાય છે, મોટા પણ લઈ શકે છે. બિલકુલ, એટલે કોઈ ફરક બિલકુલ. દેવેન્દ્રભાઈ, હું ડોક્ટર પાર્થ પાસે આવીશ. આપણે એ પહેલા પેલી બાઇટ સાંભળી લઈએ કે સુરતમાં શું સ્થિતિ સર્જાઈ હતી. 15 દિવસથી આ ગટરનું પાણી ઉભરાય છે અને આ 2 બિલ્ડિંગમાં ઝાડા ઉલટી સતત ચાલુ છે બધાની. એકને સારું ન થાય ત્યાં બીજા ઝાડા ઉલટી, કેમ કે આ ગંદુ પાણી કરે એટલે આવા છોકરા, આપણે તો આ લોકો ગમે તેમ કરીને એવું કરી શકીએ, પણ આ છોકરાને ઝાડા ઉલટી થાય તો એ છોકરાને કેવી રીતે આપણે રાખવા એમ. છોકરું તરત જ માંદું પડી જાય અને તરત જ અમારા દવાખાને લઈ જવા પડે છે. આ ગટરનું પાણી કઈ સારું થોડું કેવું? આમથી ને ગટરનું પાણી આવે, અહીંથી ને આવે. જો અહીં જાળી છે, આમાં બધો માલ મસાલો ઉપર હોય. મારા કારીગરો 10 દિવસથી કામે નથી આવતા. મારે શું કરવું બોલો? આની કઈક એક્શન લ્યો. એટલી વાસ આવે, તમે કેમ ઉભો રહો? હું બી નથી ઉભો રહે. એક તો મને બી કોઈ મજા જ નથી રહેતી, એટલી બધી તકલીફ છે. બે હું કેમ? મારો ધંધો છે, મારે જવું ક્યાં? અને હું વારંવાર મેં એસએમસીમાં ફરિયાદ કરું છું, છતાં કોઈ અધિકારીઓ આમાં ધ્યાન દેતા ને 15 દિવસથી આમ ગટરનું પાણી બહાર ઉભર્યા કરે છે અને વારંવાર રજૂઆત કરું છું, તોય છતાં કોઈ ધ્યાન દેતું નથી. અને આ પોઝિશન અમારે અત્યારે બીમારીનું જોર વધી રહ્યું છે અને ઝાડા ઉલટીનું 2 બિલ્ડિંગમાં ચાલુ છે. અને બિલ્ડિંગ અમે સોસાયટીમાં ઉભરાતું, આમાં અધિકારીઓને સાહેબને બોલાવે, પ્રફુલભાઈ સાહેબને, અને એને અંદરથી પાણી કઢાયેલું છે. અને તોય છતાં અત્યારે ભૂવો પડ્યો છે અને અત્યારે પાણી ગટરનું પાણી બહાર આવે છે અને બીમારીનું જો અમે ગોલ્ડન સિટીમાં રહી છીએ. બિલકુલ, સુરતની ગોલ્ડન સિટી સોસાયટી આ એક ઉદાહરણ હતું. આવું કંઈ ખાલી સુરતની ગોલ્ડન સિટી સોસાયટીમાં જ થયું છે એવું નથી. આખા ગુજરાતમાં, આખા દેશમાં આવા આપણને અસંખ્ય ઉદાહરણો જોવા મળતા હોય છે કે જ્યાં ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જાય અને આવો રોગચાળો જોવા મળે. કોરોનાથી તો આપણે બચીશું, પરંતુ આ જે વર્ષોની આપણી જે સમસ્યા છે ને, આ કંઈ આજકાલની સમસ્યા નથી કે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી ગયું. અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા, જે આપણે મેટ્રો સિટી કહી શકાય, જે જ્યાં ભણેલા ગણેલા લોકો રહે છે, પોશ એરિયાઝ છે, ગામડાઓમાં નહીં, આ તો આવી બધી જગ્યાએ પણ આ બધું થતું હોય છે. હું ડૉક્ટર પાર્થ પાસે આવીશ. ડૉક્ટર પાર્થ, આપે આ બધું સાંભળ્યું. સુરતના જે સ્થાનિકો છે પોતાની વ્યથા રજૂ કરી રહ્યા હતા કે ભાઈ અમે જ્યાં રહીએ છીએ, એક ભાઈ તો જ્યાં ધંધો કરતા હતા ત્યાં પણ, કે અહીંયા એટલી સ્મેલ આવે છે, ઊભું નથી રહી શકાતું. આવું પાણી પીવામાં જો ભળી જાય તો શું હાલત થાય? શું કહેશો? જી બિલકુલ. એટલે હું તો સ્વાભાવિક રીતે મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ રજૂ કરી શકું, બિલકુલ, પણ છતાં એટલે નાગરિક તરીકે, વ્યક્તિ તરીકે હું ચોક્કસ એવું પણ કહું કે આપણા જેમ પેલી એક જે પ્રાયોરિટી ઇશ્યુઝ કહીએ ને, મારા મતે ગવર્મેન્ટ પ્રયત્ન કરતી જ હશે, પણ છતાં મને એવું લાગે ક્યાંક ને ક્યાંક હજુ વધારે એક પેલું સ્ટ્રોંગ મિકેનિઝમ ઓફ એક્શન ડિફાઇન થયેલી હોવી જોઈએ કે જેની અંદર ટોપ પ્રાયોરિટી અત્યારે જેમ કે ટીવીના અહીંયાના વાતાવરણમાં ઘણા બધા ટીમ છે એ અલગ અલગ પ્રકારનું કામમાં જોડાયેલી હશે. કોઈ કાલના બુલેટિન કરતી હશે, કોઈ અત્યારનું, પણ એક વ્યક્તિ એવો છે જે અત્યારની બાઇટને યોગ્ય સમયે વાગે જ એનું ધ્યાન રાખવા માટે જોડાય છે. એના માટે ટોપ પ્રાયોરિટી છે.
બિલકુલ. સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી આવી કોઈ પણ બાબત છે ને એ આઈડિયલી આ પ્રકારની ટોપ પ્રાયોરિટીમાં જ મુકાયેલી હોવી જોઈએ, એ એવું બહુ સ્પષ્ટ મારું માનવું છે. બિલકુલ. હવે આજે આ ડોક્ટર પાર મારો પૂછવાનો જે હેતુ હતો એ આ જ હતો કે જ્યારે આવું થાય ત્યારે સ્વાસ્થ્ય ખરેખર કેટલું જોખમ, આપણે આને મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવાનું છે. ના બિલકુલ. એટલે જોખમાં એટલે લેટ મી ટેલ યુ કે ક્યાંક ને ક્યાંક અત્યારે એવી સ્થિતિ છે કે વ્યક્તિને બીમાર પડવું શારીરિક રીતે અને માનસિક રીતે બંને રીતે પોસાય એવું નથી. તો આર્થિક રીતે પણ આર્થિક રીતે પણ પોસાયું નથી. એમ થાય કે ના અમારી પાસે મેડિક્લેમ છે, ચાલો એ પાર્ટ નીકળી ગયો. એ પણ જો કે હાયર લેવલ પર તો આખું ઇકોનોમિકલ સાયકલને નેક્સ્ટ લેવલનું ડેમેજ કરે છે, એટલે એ તો વિચારસરણી જ યોગ્ય નથી. પણ છતાં ધારો કે ચલો એ કમ્પેન્સેટ થાય છે, કોઈને કંપની આપે છે, કોકને બીજી રીતે મળે છે, પણ શારીરિક અને માનસિક રીતે તો બિલકુલ અત્યારના સંજોગોમાં બીમારી પોસાય એવી નથી. એટલે ક્યાંક ને ક્યાંક કોરોના પ્રકારનો વાયરસ એ ક્યાંક ને ક્યાંક માનવ નિર્મિત છે કે નહીં, કે પછી ક્યાંક ને ક્યાંક એ કુદરતના ઇવોલ્યુશનના ક્રમમાં આવેલો કોઈ નવો વાયરસ છે, એ ચર્ચાનો વિષય છે. પણ એ ક્યાંક ને ક્યાંક એકદમ હ્યુમન ફોલ્ટ છે એવું આપણે હજી સુધી ક્યાંય આવ્યું નથી, એટલે એવું સાબિત ન કરી શકીએ ઓન પેપર. પણ આ તો જાણે ગટરના પાણીને આપણા પીવાના પાણી જોડે જોડવું, જ્યારે વોટરબોર્ન ડિઝીઝની વાત આવે છે ત્યારે તો આ જે સ્થિતિ ઊભી થઈ છે માત્ર ને માત્ર તે જ જવાબદાર આપણે કરી શકાય. દેવેન્દ્રભાઈ પાસે આવી. દેવેન્દ્રભાઈ, સુરતના જ લોકોની જે તમે વાત સાંભળી, વાત તો નહીં, વ્યથા જ કહી શકાય કે પીવાના પાણીમાં ગટરના પાણી ભળી ગયા અને વોટરબોર્ન ડિઝીઝની આપણી ચર્ચા ચાલતી હતી. શું કહેશો? વોલ્યુમ સાઉન્ડમાં પણ જી ઇકો કદાચ આવી રહ્યો છે. દેવેન્દ્રભાઈ, આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? આપનો અવાજ સંભળાય જી, કદાચ કોઈક ટેકનિકલ ફોલ્ટનો ઇસ્યુ હોઈ શકે. હું ડૉક્ટર ઉન્મેશભાઈ પાસે આવીશ. ડૉક્ટર ઉન્મેશ, આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? હા, અવાજ સંભળાય. જી, તો હું હવે આપણે જે મહત્વની વાત એ છે કે હવે કોરોનાની ને આ બધી જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે ફરી પાછી શ્વાસ અને એમાં ફેફસાની વાત આવે, કારણ કે કોરોનાનો સીધો એટેક જે છે એ આપણે સૌ જાણીએ છીએ કે ફેફસા પર કર્યો. લોકોએ અસંખ્ય સિટી સ્કેન અસંખ્ય માત્રામાં થયા. સિટી સ્કેનનો ભાવ પણ સરકારે પાછો નક્કી કરી દેવો પડ્યો તો કે ભાઈ આનાથી વધારે સિટી સ્કેનનો ભાવ નહીં લઈ શકાય, કારણ કે જે છે એટલી બધી સંખ્યામાં સિટી સ્કેન કરવાના હતા અને માટે વધુ ભાવ ત્યારે કદાચ લોકોને પોસાય તેમ પણ નહોતો. કોરોનાની અત્યારે જે છે તે સીધી ફેફસા પર અસર જો થાય તો થાય. આપણે ઈચ્છીએ નહીં કે આવું કંઈ પણ આપણે ફરીથી સિટી સ્કેન કરાવવું પડે. શું કહેશો? હા, એટલે એ દરમિયાન જે સિટી સ્કેનનું પ્રમાણ વધ્યું હતું એનું મુખ્ય કારણ તો લોકોમાં જે એન્ઝાઇટી હતી. એટલે અમુક દર્દીઓ તો ડોક્ટરની એડવાઇસ વગર પણ જાતે સિટી સ્કેન કરાવીને આવી જતા હતા. એટલે જે એમાં શું છે કે ચોક્કસ ગાઈડલાઈન હોય કે આવું સિમ્પટમ્સ હોય, આ પ્રકારનું હોય તો જ સિટી સ્કેન કરવાનું, એ પાછળથી તો ગવર્મેન્ટની ગાઈડલાઈન કમ્પલસરી કરેલી, તો એ પછી થોડું સિટી સ્કેનનું પ્રમાણ ઓછું થયું હતું. અને લોકોમાં એમ કે જે એન્ઝાઇટી હતી કે સિટી સ્કેન એમ કે 4 દિવસમાં ફીવર ના મળે તો જાતે જ સિટી સ્કેન કરાયા હતા, એ થોડું પ્રોપર એમ કે કાઉન્સિલિંગ, લોકોમાં જે ડર હતો એ પ્રોપર કાઉન્સિલિંગ દ્વારા. ડોક્ટર ઉન્મેશભાઈ, હું વચ્ચે એક તમને પૂછવા માંગીશ કે ત્રીજી લહેર બાળકો માટે છે, આવી પણ એક હવા ફેલાઈ હતી. જે રીતે બીજી લહેરમાં બહુ નુકસાન થયું આપણે સૌ જાણીએ છીએ, તેની પણ વાત કરી હતી. ત્રીજી લહેર બાળકો માટે હતી એવી પણ વાત થઈ, પણ બાળકોને ભગવાનની દયાથી કશું થયું નહીં. ચોથી લહેરમાં શું લાગી રહ્યું છે જ્યારે આપણે આ બધી ચર્ચા કરી રહ્યા છીએ? ચોથી લહેરમાં બાળકો ને કેટલો ખતરો છે? હા, એટલે ઓવરઓલ વર્લ્ડ લેવલે અત્યાર સુધી જ્યાં યુએસ, યુકે અને ત્યાં તો કન્ટિન્યુઅસ વેવ ચાલુ જ છે ઓમિક્રોન સબ લિનેજના, તો બાળકોમાં તો કોરોનાનું પ્રમાણ જનરલી માઇલ્ડ રહ્યું છે. અમુક કન્ટ્રીમાં યુએસ ના જે લેટેસ્ટ યુકે ના રેકોર્ડ છે એમાં સિવિયરિટી અમુક ચિલ્ડ્રનમાં હોસ્પિટલ એડમિશન વધ્યા છે ઓમિક્રોનમાં,
પણ એ જી. કન્ટ્રી વાઇઝ ડેટા જુદા જુદા છે. એટલે આપણું ઇન્ડિયાનો જે અત્યાર સુધીનો જે ડેટા છે એ પ્રમાણે બાળકોમાં કોવિડનું પ્રમાણ માઇલ્ડ જ રહ્યું છે, અને સિવિયરિટી નું પ્રમાણ અને ડેથનું પ્રમાણ ઘણું ઓછું છે. જી. પરંતુ હું તો એ કહીશ કે બાળકોને બી જે ગવર્મેન્ટ 12 થી 18 વર્ષના બાળકોને વેક્સિનેટ કરે છે, પરંતુ જે 5 વર્ષથી ઉપરના બધા જ બાળકોને કોવિડ વેક્સિનથી વેક્સિનેટ કરે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે હજી કોવિડ વર્લ્ડ લેવલે ગયો નથી અને નેક્સ્ટ વેરિયન્ટ કયો આવે એનું શું ફીચર છે એ કોઈને વી ડોન્ટ નો. બિલકુલ. આપણે વેક્સિન આપી અને એટલીસ્ટ આપણે સિવિયરિટી તો ડિસીઝની ઘટાડી જ શકાય, જે અધર કન્ટ્રી ધારો કે મેની યુએસ UK અને બધા ઘણા કન્ટ્રીમાં અત્યારે એ લોકો 6 મહિનાથી ઉપરના બાળકોને બધાને વેક્સિન કોવિડ વેક્સિન આપે જ છે. તો એ વસ્તુ આપણે ગવર્મેન્ટે થોડું વિચારવા જેવું છે એવું હું સજેશન આપીશ. બિલકુલ. દેવેન્દ્રભાઈનો સંપર્ક કપાઈ ગયો હતો. દેવેન્દ્રભાઈ, અત્યારે આજે આખી વાત ચાલી, ખાસ કરીને ત્રીજી લહેરમાં બાળકો ઉપર થોડુંક હતો ખતરો મંડાતો હતો તેવું કહેવાતું હતું, પણ કંઈ થયું નહીં. ચોથી લહેરમાં હવે કેવું લાગી રહ્યું છે? આમ તો આપણે હવે પૂરી રીતે સજ્જ છીએ. અનમ્યુટ કરો દેવેન્દ્રભાઈ, અનમ્યુટ કરશો જી. જી. દૂષિત પાણીનો જી જી. હા, તો આ વસ્તુ આ પરિસ્થિતિ તમે અમદાવાદ જે દેવેન્દ્રભાઈ ને ત્યાં આપણે કદાચ બહુ જ ઇકો આવી રહ્યો છે, સ્પષ્ટ અવાજ નથી સંભળાતો. હું પાર્થભાઈ પાસે આવીશ. પાર્થભાઈ, જે આપણે વાત કરી ખાસ કરીને બાળકો અને એમાં પણ ફેફસા રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એ સામાન્ય રીતે આમાં ઇન્વોલ્વ થતી હોય છે. જો કે મોટાઓની વાત કરીએ તો કોમોર્બિડ કન્ડિશન પણ છે, પરંતુ બાળકોની વાત કરીએ તો શરદી ઉધરસ બહુ વારંવાર થઈ જતા હોય છે. માટે જે ફેફસું છે, અપર અને લોઅર રેસ્પિરેટરી સિસ્ટમની વાત કરી તો જે ફેફસું છે તે જ ટાર્ગેટ થાય છે. શું કહેશો? જી, એટલે જે પ્રમાણે આપણે લોકોએ ફર્સ્ટ વેવ સેકન્ડ વેવમાં જોયું એ પ્રમાણે ફેફસા એ તરત ટાર્ગેટ થાય છે. બાળકોની અંદર જેમ કે ડૉક્ટર ઉમેશભાઈ બહુ રાઇટલી કહ્યું એ પ્રમાણે કે રિલેટિવલી બહુ જ માઇલ્ડ છે, પણ છતાં જેમ એમણે જ કહ્યું એ પ્રમાણે કે આપણે બાળકોને એક રીતે કોઈ પણ રીતે તૈયાર તો રાખવા જ જોઈએ કે જેથી આવા પ્રકારની પરિસ્થિતિ આવે ત્યારે સામનો થઈ શકે. પેલો ફર્સ્ટ વેવ મોટાઓનો બીજો વેવ એ જે છે મને ક્યાંક ને ક્યાંક પેલું આપણે એક પેલું શું કહેવાય ને અમુક પ્રકારનું સત્ય પેલી અડધી ફિલ્મ જોઈને બાકીની ફિલ્મ બનાવવાની આપણી જે ટેવ હોય ડેટા માટે રાહ જોવાને બદલે એવી એ ટેવમાંથી કદાચ વધારે આવ્યું, કારણ કે કોઇન્સિડન્ટલી પહેલા વેવની અંદર કોમોર્બિડ્સ વેર વેરી મચ એટ થ્રેટ અને સેકન્ડ વેવ એટલો બધો ફાટી નીકળ્યો અને સ્વાભાવિક રીતે એક્સપોઝરમાં યંગ લોકો વધારે હતા, કારણ કે કોમોર્બિડ્સને એ લોકો ફર્સ્ટ વેવ વખતે જાગી ગયેલા અને એ લોકોનું એક્સપોઝર મિનિમલ હતું. તો યંગ લોકો વધારે એક્સપોઝરમાં આવ્યા એટલે બધાએ પછી બાકીની ફિલ્મ કદાચ બનાવી નાખી કે હવે આ પહેલી વખત 60 ઉપરના, પછી 40 થી 60, 50, 30 થી 60 વચ્ચે ને હવે બાળકો. એટલે એ બહુ ડેટા આધારિત હોય એવું લાગતું નથી. પણ હા, જેમ ઉમેશભાઈ એ બહુ જ રાઇટલી પહેલાં જ કહ્યું, અમારું પણ એ ઓબ્ઝર્વેશન થ્રુ આઉટ રહ્યું છે કે ફર્સ્ટ સેકન્ડ વેવમાં જ ઇનફેક્ટ મોટા ભાગના બાળકો કુમારભાઈ, જો તમે અત્યારે એટલે કોવિડ એન્ટીબોડીઝ જ્યારે હવે તો કદાચ ન પણ હોય, પણ કોવિડ એન્ટીબોડીઝ જ્યારે એ કોવિડવાળો ગાળો ચાલતો હતો થર્ડ વેવ, એ વખતે તમે બિલકુલ એસિમ્પ્ટોમેટિક કોઈ પણ રેન્ડમ બાળકને કદાચ તમે લ્યો અને એનું તમે જો કોવિડ એન્ટીબોડીનો જો ટેસ્ટ કરાવડાવો ને તો એની અંદર એ પ્રેઝન્ટ જોવા મળે, કારણ કે એટલી હદે એ બાળકમાં એનું એક્સપોઝર થઈ ચૂકેલું હતું. કારણ કે સ્વાભાવિક છે કે 2 વર્ષથી 3 વર્ષથી 4 વર્ષથી નાનું બાળક છે એને આઇસોલેટ કરવું શક્ય નથી અને ઘરે ઘરે ઓમિક્રોન વેરિયન્ટ હતો એટલે એ લોકો ક્યાંક ને ક્યાંક એક્સપોઝરમાં આવી ચૂક્યા જ છે અને એ માઇલ્ડ છે ફોર્ચ્યુનેટલી આ વેરિયન્ટની અસર. આગળ જતાં પણ આશા રાખીએ કે હવે પછીનો જે કોવિડ આવે, જો ધારો કે આવે તો પહેલાં તો ટચવુડ કે ન આવે, અને જો આવે તો એ બાળકોમાં માઇલ્ડ જ રહે એવી આપણે આશા રાખી શકીએ. બાકી તો વેન ડેટા વિલ કમ વિલ બી એબલ ટુ ગેટ રેડી ફોર દેટ. જી. દેવેન્દ્રભાઈ પાસે આવીશ. આપનો ઘણી વાતો અધૂરી રહી ગઈ, શું કહેશો છેલ્લે ટૂંકમાં? એટલે પહેલું જે હું કહેતો હતો કે આપણે જે દૂષિત પાણીની વાત આપણે જે અધૂરી રહી,
જી તો એ દૂષિત પાણીની સમસ્યા તમે અમદાવાદમાં જોશો ને તો અમદાવાદના કોટ વિસ્તારમાં જી લગભગ દરરોજની બની છે. ખાસ કરીને જમાલપુર, ખાડિયા, શાહપુર, કાલુપુર આ બધા વિસ્તારમાં પોલ્યુશનની માત્રા ખૂબ જ વધારે હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેન્ડમ ચેકિંગ કરવામાં આવે છે તો એમાં પણ મળી જ આવે છે. એટલે એના કારણે તો આ વસ્તુ રહે છે. બીજી એક વસ્તુ ફેફસાના ડિસીઝની વાત થઈ તો એક ડેટા એવો છે કે છેલ્લા 10 વર્ષમાં અમદાવાદ શહેરમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલોમાં 50,000 ડેથ ખાલી ફેફસાની બીમારીના કારણે થયા છે, જુદી જુદી. અને એના માટે મેઇન રીઝન આપવામાં આવ્યું હતું પોલ્યુશન, જે એર પોલ્યુશન એમાં મહત્વનો ફાળો, કારણ કે અમદાવાદમાં અત્યારે એર પોલ્યુશનની સમસ્યા ધીમે ધીમે ઇન્ક્રીઝ થઈ રહી છે. ત્રીજી વસ્તુ એક હું ધ્યાન દોરવા માંગીશ કે કોરોના કહીને જે હાવ ઉભો કરવામાં આવે છે તો એ હાવ કરતા તમે કોરોના કરતા પણ બીજા ડિસીઝ એવા છે કે જેમાં ઇન્ફેક્શન એટલે કે રેસ્પિરેટરી રેશિયો અને પ્લસ ડેથ બંને વધારે. એમ મેઇન આવે છે ટીબી. ટીબી વસ્તુમાં એવું છે કે ટીબીનો મોર્ટાલિટી રેટ લગભગ 5 થી 6 વર્ષનો કન્ટિન્યુઅસ છેલ્લા 7 વર્ષથી જોવા મળ્યો છે. જી 2015 થી હું 2022 સુધીનો ડેટા આપું તો દર વર્ષે 5.5 થી 6% ડેથ રેશિયો થયો છે. સેકન્ડ થિંગ, કદાચ જો કોરોના ડોક્ટર સાહેબને કદાચ કન્ફર્મ કરશે તો એમાં રેસ્પિરેટરી રેટ લગભગ 14 થી 15% જોવા મળે છે ટીબીમાં પણ, જે કોરોના કરતા વધારે છે. ડેથ રેશિયો ટીબીમાં કોરોના કરતા વધારે છે. તો કોરોનાનો હાવ ખાલી કોરોના કરીને એક માનસિક બીમારી લોકોને કરવા માનસિક રીતે અને વધારે ડરાવવા એ થોડુંક મને અત્યારે ઉતાવળું પગલું કે ગેરવ્યાજબી લાગે છે. કારણ કે કોરોના પહેલો ને બીજો જે વેવ આવ્યો એ વખતે આપણને આ બીમારી આપણા માટે નવી હતી, એની ટ્રીટમેન્ટ આપણને ખબર નથી અને એક સાથે અસંખ્ય કેસ જે આવી ગયા મોટી માત્રામાં, એના કારણે બધું મિસમેનેજમેન્ટ થયું. પણ હવે હું નથી માનતો કે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. અત્યારે ગવર્મેન્ટ પણ તૈયાર છે અને બધા નાગરિકો ગવર્મેન્ટ કરતા ડબલ તૈયાર છે કે જે ઉકાળા લેશે, વિટામિન સી લેશે અને મલ્ટીવિટામિન એ લેશે. આ બધું ચાલવાનું છે સાથે. એટલે કોઈ એવી મોટી ઇફેક્ટ હું નથી માનતો કે થવી જોઈએ. ના, બિલકુલ એવું લાગી જ રહ્યું છે. છેલ્લે ડૉક્ટર પાર્થ ને કહીશ કે ટૂંકમાં આપનું મંતવ્ય જણાવો. બસ જેમ આપણે થ્રુ આઉટ વાત કરીએ એ પ્રમાણે કે ડર્યા વિના સ્વાભાવિક રીતે ભય એ કોઈ પણ અભયમ સત્વ સંશુદ્ધિ, આપણે કોઈ પણ પ્રકારના માત્ર રોગની વાત નથી, જીવનમાં જ ભય એ ક્યાંય આપણને સોલ્યુશન તો આપવાનો જ નથી. એટલે ઇન દેટ કેસ ભય વિના એક ફંડામેન્ટલ લેવલની, ભય કે પેનિક વિના એક બેઝિક લેવલની જાગૃતિ રાખીએ. સરકાર જે પ્રમાણે ગાઈડલાઇન્સ આપે એને પોતાના કોઈ રાજકીય, કોઈ ધાર્મિક, કોઈ સામાજિક દ્રષ્ટિકોણથી પોતાની રીતે મૂલવવાને બદલે જે કોઈ ગાઈડલાઇન મળે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસેથી, એ ગાઈડલાઇનનું આપણે એક સારા નાગરિક તરીકે પાલન કરીએ. પછી એ માસ્ક પહેરવાની વાત હોય, એ કાર્યક્રમોની કોઈ મર્યાદાઓ હોય કે અન્ય કોઈ પણ, પછી એ કરે છે કે અમે કરીએ, આ તો બધો આની વાત છે ને આ તો પાછું વેક્સિન આપવા માટે કરે છે ને આ તો પાછું આમ કરવા કરે છે ને આ તો ફલાણી યાત્રા છે એટલે કરે છે ને, એવા કોઈ ચશ્મે આપણે માપવાની જરૂર નથી. એ જેમણે એનાલિસિસ કરવું હશે એ કરશે. આપણું સ્વાસ્થ્ય આપણે આપણા હાથમાં રાખવાનું છે. તો નાગરિક તરીકે એ ગાઈડલાઇન્સનું બિલકુલ પાલન કરીએ અને જરૂર પડે ત્યારે જેમ ડૉક્ટર ઉન્મેશભાઈ આપણી સાથે જ છે એવી રીતે જરૂર લાગે ત્યારે તાવ, શરદી, ઉધરસ, યોગ્ય સમયે નિદાન, સમયસરનો ટેસ્ટ, સમયસરની દવાઓ એ બધું લઈએ અને હોમિયોપેથી, આયુર્વેદ જેવી દવાઓથી આપણી જનરલ રોગ પ્રતિકારકતાને ઇમ્પ્રુવ રાખીએ તો આપણે સ્વસ્થ રહીશું. ડૉક્ટર ઉન્મેશ, ટૂંકમાં બસ એ જ કે કોરોનાનો એમ કે જનરલ જે બધાનું મંતવ્ય છે એ પ્રમાણે ડરવાની જરૂર નથી, પણ પ્રિકોશન રાખવાની જરૂર છે, સાવચેતી રાખવાની જરૂર છે. જે માસ્ક પહેરવું એ બી જરૂરી છે. અને જે લોકોએ બુસ્ટર ડોઝ નથી લીધો એ લોકો જેવું મતલબ વેક્સિન અવેલેબલ થાય એ પ્રમાણે બુસ્ટર ડોઝ લઈએ એ જરૂરી છે. તો એટલીસ્ટ આપણે સિવિયરિટી, જો કદાચ વેવ આવે તો સિવિયરિટી ડિસીઝ નહીં ઘટાડી શકાય. બિલકુલ. ડૉક્ટર પાર્થ, ડૉક્ટર ઉન્મેશભાઈ અને દેવેન્દ્રભાઈ, તમે અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો જોયું ને દર્શક મિત્રો, કોરોનાની સાથે સાથે અન્ય રોગચાળાઓ પણ ભારતમાં ફેલાય તો રહ્યા છે. કોરોનાની જે સ્પીડ છે તે હજી ઘણું ધીરી છે. આપણે બિલકુલ એવી આશા રાખીએ કે કોરોના જેવો રોગચાળો ન ફેલાય ને આ ઉપરાંત જે વાત કરીએ કે ઘરનું જમીએ અને
સુખી રહીએ. બસ આટલું જ છે તમારો આજ કાર્યક્રમમાં. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.